वडोदरा के सांसद रंजनबेन भट्ट IOCL, रिलायंस और बैंक ऑफ बड़ौदा के सहयोग से 600 से भी अधिक टीबी से पीड़ित वैसे दर्दियों को पोषण किट का वितरण किया गया। वडोदरा की सांसद रंजनबेन भट्ट द्वारा टीबी मुक्त वडोदरा गुजरात बनाने का बीड़ा उठाया गया है, जिसके भागरूप सांसद रंजनबेन भट्ट द्वारा IOCL, रिलायंस और बैंक ऑफ बड़ौदा के सहयोग से 600 से भी अधिक क्षय रोग से पीड़ित यानी कि टीबी से पीड़ित दर्दियों को पोषण किट का वितरण किया जाता है। जहां आज शहर के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर राशन किट वितरण कार्यक्रम का आयोजन किया गया था। इस मौके पर उत्तर प्रदेश की राज्यपाल और गुजरात राज्य की पूर्व मुख्यमंत्री आनंदीबेन पटेल के हाथों तमाम टीबी से पीड़ित वैसे दर्दियों को राशन किट का वितरण किया गया। उत्तर प्रदेशના રાજ્યપાલને આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા અને આપણા આદરણીય માતૃભાષા કહી શકાય કે માતા એટલે કરુણા, પ્રેરણા, દયા અને એનું એક જીવતું જાગતું ઉદાહરણ એવા આપણા આદરણીય માતૃવાત્સલ્ય આનંદીબેન પટેલજી દ્વારા રંજનબેન ભટ્ટજી દ્વારા ટીબી રોગના વડોદરા શહેરમાં લગભગ 600 જેટલા જે પેશન્ટ છે સતત છઠ્ઠી વખત આજ રોજ પોષણક્ષમ આહારની કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આનંદીબેન દ્વારા આદરણીય આનંદીબેને ટીબીના પેશન્ટો સાથે કેવી રીતે વર્તવું જોઈએ અને હા ચોક્કસ આ રોગને નાથી શકાય છે તો એના માટે એમનો આત્મવિશ્વાસ જ્યારે તેઓ આ માટેની આરોગ્ય માટે દવા લે છે તો એ દવા લેતી વખતે આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મને આ રોગ મટી જ જશે, સાથે સાથે પોષણક્ષમ આહાર કેવો અને કેટલો અને કેવો હોવો જોઈએ એની પણ માહિતી આદરણીય આનંદીબેન દ્વારા આપવામાં આવી।